नमोस्तु 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 नमो ओरियंताणं नमो सिद्धाणं नमो ऐरियाणं नमो वज्रायणं नमो लोये सोवसावणं ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदार्यो धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानम सर्वधर्माणां जैनम जतु शासनम नमः समय साराय स्वानुभूत्या चकाशते चित स्वभावाय भावाय सर्वभावांतर्चिते। પરંતુ જ્યારે આવો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આવાલ ગોપાલ સૌને સદાકાળ પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં પણ રાગના સદભાવ વખતે જ્ઞાનમાં આત્મા અનુભવમાં આવે છે એમ કે છે. બરાબર. રાગનો સદભાવ ભલે છે, રાગની આરે એકતાય છે, મિથ્યાત્વ છે, અજ્ઞાન છે, એ કાળે પણ એના જ્ઞાનમાં જ્ઞાનમય આત્મા છે એવો અનુભવ થયા જ કરે છે. આત્મા રાગમય છે એવું મિથ્યાત્વ છે તો પણ રાગમય થયો નથી, એ તો જ્ઞાનમય રહ્યો છે. એટલે જ્ઞાનમય આત્માનો અનુભવ એને થાય છે, થયા કરે છે. એવું માને છે કઈ એવું થઈ નથી ગયું. રાગ સહિત માને તો પણ રાગ સહિત થતો નથી, તો જ્ઞાન સહિત છે, જ્ઞાનમય છે. અને ઓલું રાગ જણાય છે ત્યારે ઓલું થોડીક જણાય છે, એને જ્ઞાનમય આત્મા જ જણાય છે. એટલે એ તો એને ભ્રાંતિ થઈ ગઈ છે કે મને રાગ જણાય છે, રાગમાં અનુભૂતિ કરે છે. પણ એમ કે છે કે તને આત્મા જ્ઞાનમાં આત્મા જણાય છે, એમ તું લઈશ ને તો જણાઈ જશે, એમ કે છે. બહુ આ વાત શૈલી કરી નાખી, શૈલી કરી મુંગળ દૂર થઈ જાય. જાણનારો જણાય છે. આપણે સ્ટીકર માં એમ જણા તેમ નથી નહીં, જણાય છે, જાણનારો જણાય છે. જણાય છે એમ આવે તો જણાઈ જશે. નથી જણાતો રાગ જણાય છે, પર જણાય છે તો કેદી એને જણાશે આત્મા? નહીં જણાય. એ તો સ્વભાવનો નિષેધ કર્યો એને. પ્રત્યેક સમયે પ્રત્યેક જીવને, પ્રત્યેક સમયે સદાકાળ પ્રત્યેક જીવને, બાળકો પર સૌને, અને વિષય શું? આત્મા જણાય છે, અનુભૂતિ સ્વરૂપ આત્મા. આટલી બધી કિંમત છે, બહુ કિંમત છે આ પારાની, બહુ કિંમત છે. છેલ્લે છેલ્લે તો કોઈ પણ ઠેકાણે કોઈ પણ ગાથા હોય તો આવે છે ગુરુદેવ હેઠ, આવે ને આવે. આ સ્વરૂપ છે ને, સ્વરૂપ ત્રિકાલ સ્વરૂપ છે, ત્રિકાલ છે. જ્ઞાનમય આત્મા રહ્યો છે અને એના જ્ઞાન અંશમાં આવો આત્મા જણાય છે. અનુભૂતિ સ્વરૂપ એટલે જ્ઞાન સ્વરૂપે આત્મા બિરાજમાન છે અંદરમાં, અને એના જ્ઞાનમાં આવો જણાય છે પાછો. એમ જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે. એમ આ અમૃતચંદ્ર આચાર્ય જે પંચાધ્યાયમાં ગાથા લખી, એ ઊંચી ગાથા બહુ છે. અર્થ વિકલ્પાત્મક જ્ઞાનમાં સર્વ સામાન્ય કથનમાં સ્વપદનો અભાસ થાય છે. કોઈ કોઈને વિશેષ સમ્યક જ્ઞાન થાય ને કોઈ મિથ્યા જ્ઞાની થઈ જાય છે. 556 જાતા છે, 558. હા, 558 બરાબર. આ અમૃતચંદ્રાચાર્યનું છે અને ઓલું અમૃતચંદ્રાચાર્યનું છે, નક્કી થાય છે. પંચાધ્યાય પણ અમૃતચંદ્રાચાર્યનું છે, એ અનુસંધાનમાં લખ્યું છે.
બીજી ગાથા સમયસારની લખી છે ને એવી રીતે 558 લખી છે. બીજી ગાથા જેવી જ છે. આ બીજી ગાથા એવી. સમય સમય. કોઈ સમય થઈ જાય, કોઈ પર સમય. આમાં બીજા પારમાં લીધું ને, મિશ્રિત હોવા છતાં પણ વેદ જ્ઞાનમાં કુશળ. બસ એ છે કે ભેદ જ્ઞાનમાં કુશળ ન હોય ને તો એને આત્મા જણાય છે. એ આ ત્રીજા પારામાં લીધું. વસ્તુ સ્થિતિ આવી જ છે. આ વસ્તુ સ્થિતિ બસ આવું. જીવને સમ્યક દર્શન નથી થતું એનું પણ એક કારણ છે. અભ્યાસની વાત કરું છું કે સમ્યક દર્શન થતા રાગનો અભાવ માને છે જગત. રાગનો અભાવ થતો નથી, જાત બની જાય. નિર્વિકલ્પ ધ્યાનમાં તો રાગની ઉત્પત્તિ નથી, એ વાત નથી કરતો. શું કહ્યું? ધ્યાનમાં તો રાગની ઉત્પત્તિ જ થતી નથી, એટલે એ વાત તો છે નહીં. પણ એમ કે આટલા આટલા રાગ ઉત્પન્ન થાય છે ને તમે સમ્યક દ્રષ્ટિ કેમ કહો છો, એ તમને કહું છું. અત્યારે આજની સ્થિતિમાં તો પુણ્યમાં કઈ પ્રકાર નથી, એટલે રાગ ઉત્પન્ન થાય છે એ તો નોમિનલ છે. હે ચક્રવર્તીને રાગ ઉત્પન્ન થાય કયા પ્રકારનો? એમ પાપ અને પુણ્ય બે, પુણ્યના પરિણામ પણ ઊંચા આવે. જાત બની ગઈ છે. હા, એક રહસ્ય વાળી વાત છે. ક્રોધમાન વયાનું ચારે ચોકડીમાં નામ એક જ જાતના. સંજોલનું નામ છે એ જનતાનું વંદી કસાઈના નામ 4. જાતમાં ઘણો ફેર. એટલે કહું છું રાગ નો અભાવ નથી થતો, રાગ જાત બદલી જાય છે. બરાબર. કસાઈની જાત બદલી જાય ચોથે, અને ચોથામાંથી 5માં આવે છે કસાઈની જાત જુદી થઈ જાય. જાત ક્રોધમાન માયા લોભ જ રહે, ચારે નામ બદલે નહીં. જુઓ, મને વિચાર ત્યારે સાંભળ્યું કે રુદ્ર ધ્યાન 5મા ગુરુ સ્થાને પડવું. અરે આ શું ગજબની વાત! હિંસા નદી, ચોર્યા નદી, મુસા નદી, પરિગ્રહ નદી, હા એ બધો અભ્યાસ કરેલો ને અમે. અભ્યાસક્રમમાં બધો આવે ને. જાત બની છે, બસ બીજું કઈ નામે કરી રહી છે. એટલે જીવોને સમ્યક દ્રષ્ટિ હોય દ્રષ્ટિ એને જ્ઞાની માનવામાં એને તકલીફ પડે છે. પરંતુ જ્યારે આવો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આવાલ ગોપાલ સૌને સદાકાળ પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં એટલે કે બીજું કઈ રાગ અનુભવમાં નથી આવતો એમ કે બરાબર એમ એકલો ભગવાન આત્મા અનુભવમાં આવે છે. सबको आता है, सिद्धने आता है, ऐसा आता है सबको, इसको आता है, ऐसा आता है सबको, ऐसा ही आता है सबको, ऐसे ही लिखता है वो. એવું જ બધાને આવે છે. તે તો ભેદ છે બેન, ને અભેદ છે, ત્રિકાળ ભેદ છે. ભેદ હોવાથી અનુભવમાં આવે છે, ભેદ હોય તો અનુભવ ના આવે. भेद है ही नहीं है, भेद है ही नहीं उसमें, अभेद ही है, इसलिए अनुभव में आता है. इसलिए જ્ઞાન અને જ્ઞાયક જુદા નથી બેન, અભેદ છે. ભેદ હોય તો જ અનુભવ લખી શકે. ભેદ હોય તો અનુભવ ક્યાંથી થાય? ના થાય. ભેદ છે નહીં ને એમાં. भेद ही है इसलिए अनुभव में आता है, भेद ही है इसलिए अनुभव में आता है, उपयोगमयी है.
જ્ઞાન દર્શન મય આત્મા, મય એ મય તન્મય તાદાત્મ્ય છે. એ ગુરુદેવ કહ્યું જે સિદ્ધ ભગવાન જાણનાર દેખનાર અને તું પણ જાણનાર દેખનાર. સમજી ગયા? અધૂરાપુરાનો પ્રશ્ન રાખીશ એમ કરીને એ જ કહી દીધું એને, કહી દીધો ભેદ ને. ત્યાં પણ જ્ઞેય ની વાત કરી ને અહીંયા પણ જ્ઞેય ની વાત કરી. એમ જ્ઞેય થી મળી ગયું. જ્ઞેય થી મળે ત્યાં સુધી સમ્યક દર્શન ન થાય. જ્ઞેય થી મળે ત્યારે સમ્યક દર્શન થાય. સમ્યક દર્શનમાં પણ એ છે ચારિત્રની વાતો अपूर्व अलग है. पर उसमें भी तो एक ही गायक के दो रूप है ना. दो रूप को समझे उसने एक गायक को समझा. एक गायक समझा बस. एक रूप को समझे उसने एक गायक को नहीं समझा बस. दो रूप वाला ऐसा एक ही गायक है. सम्यक दृष्टिने पर सम्यक दर्शन થવામાં પણ આ જ્ઞેયની જરૂર છે. જરૂર છે. એ પૂરું જ્ઞેય થાય સમય એક. क्योंकि एक ही गायक है ना. एक ही गायक है. ત્યારે જ્ઞેય પૂર્વક જ્ઞેય થાય છે સમય એક. એનું નામ સમ્યક દર્શન છે. બરાબર. એકલા ધ્યેયમાં સમ્યક દર્શન નથી. આ વાત બહુ ચલાવી, 3 મહિના ચલાવી મુંબઈ. એકલા ધ્યેયના પક્ષમાં ચડી જાય અને એને બીક લાગે છે, પણ એથી સહિત એને જ્ઞાનમાં લેતા ભય લાગે છે. લાગે છે કે હાય હાય મારો સમ્યક દર્શનનો વિષય ગયો ના જાય. અરે સમ્યક દર્શનનો વિષય સાચો થાય. બરાબર. છે અટપટી વાત. અટપટી, ખૂબ અટપટી છે. અટપટી છે. વિરોધ લાગે ને? હા, વિરોધ લાગે, પણ વિરોધ નથી. અવિરોધ છે. અનુભવ તે અવિરોધ થઈ જાય છે. વિરોધ ટાળે છે. ઉભય નહીં, વિરોધ તો નહીં. બરાબર. અદભુત વસ્તુ છે. જે જ્ઞાનથી સર્વથા ભિન્ન છે ગાયક, એનો એ ગાયક જ્ઞાનથી અભિન્ન છે, માટે અનુભવમાં એ જ આવે છે. નામ એક છે, રહિત પણ ગાયક અને સહિત પણ ગાયક है. નામ બદલતું નથી, समय एक है, वस्तु एक है. बोलो वही की वही वस्तु रहित भी है और वही की वही वस्तु सहित भी है. बस. રહિત નું જોર આવતા સહિત થઈને અનુભવ થાય છે. પછી રહિત વાણી મને આવે છતાં કહું છું એવો ભાવ આવ્યો છે. પેલા તો રહિતના જોરે જ સહિત થાય છે. બરાબર. એમાં તો કોઈ બે મત છે નહીં. બરાબર. એટલે જ્ઞેય તો થઈ ગયું. સમજ્યા? ધ્યેયનું ધ્યાન ને જ્ઞેયનું જ્ઞાન સમય એક જ છે. પછી ધ્યેયના જોરે સમ્યક દર્શન તો ટકે છે. એવું ધ્યેય અભેદ છે, એવું જ્ઞેય અભેદ છે, એવું મધ્યસ્થપણું આવે, ચારિત્ર થાય છે. થોડો ઘણી વિકલ્પ આવું અંતરની વાત આવી છે. અંતરની વાત છે. જેટલી મધ્યસ્થતા જોતી હતી એટલી સમ્યક દર્શનના કાળે થઈ ગઈ. એની યોગ્ય મધ્યસ્થતા તો થઈ, પણ પૂરી મધ્યસ્થતા હજી નથી થઈ બેન. એટલે બરાબર જયારે એ મધ્યસ્થતા થઈ જાય એ વાત લીધી છે નિયમ સાર. આ વાત નિયમ સારમાં કે પ્રવચન સારમાં લીધી છે.
પછી વધારે મધ્યસ્થ થાય છે ચારિત્ર હા નિયમ સારનો નિયમ છે, સારમાં નિયમ છે. સારનો છે. હા. એટલે સમ્યક દર્શન યોગ તો મધ્યસ્થ આવી ગઈ हुई वो तो हुई હોય ચાલુ હે हाँ पर ये मध्यस्थता तो खास है एम આમાં પણ રાગદ્વેષ થાય છે. સમ્યક દ્રષ્ટિને પણ આમાં રાગદ્વેષ થાય છે. हाँ આની મુખ્યતા રહે છે અને આની ગૌણતા, ગૌણતા. પણ બે મુખે નથી થતું. બે કે મુખે થાય થાય. ત્યારે મધ્યસ્થ એકદમ આ આ મધ્યસ્થતા તો ચારિત્ર માટે હા જી મધ્યસ્થતા ચારિત્રનું ખાસ લક્ષણ છે. લક્ષણ છે મધ્યસ્થ. બસ ચારિત્રનું જ લક્ષણ છે. उसमें तो वो मुख्य वो गुण होता है कि उसमें थोड़ा आम राग द्वेष सा है એમાં વિતરાગતા છે. એમાં એકલી વિતરાગતા છે. એકલી વિતરાગતા બિલકુલ એ મોક્ષનો માર્ગ છે બેન. એમાં રાગ દ્વેષનો દ્વંદ ચાલ્યું જાય છે, ચાલ્યું જાય છે. ઉતરે છે. આ ઉતરી ગયું. સારું છે, સારું છે. બહુ સરસ. થોડો રાગ દ્વેષ રહેતો અને મુખ્ય પછી નીકળી જાય છે. જરી સહેજ हाँ यानी ये भी बात बराबर है कि सम्यक दर्शन के काल में उसके योग्य मध्यस्थता होती है वो भी ठीक है બરાબર હે. पर वो अलग है और ये एकदम अलग है अलग- अलग ये हम ये है ना ये स्पष्ट हम मध्यस्थता પેલા પેલી મધ્યસ્થામાં નિરુદ્ધ ધ્યાનમાં સમય દર્શન થઈ ગયું. हाँ पर પછી સંતો દશામાં આવતા राग द्वेष રાગ દ્વેષ થાય છે. मुख्य गौण से મુખ્ય દોડ્યા કરે. ये चीज ही अलग है सारी ये बात ही अलग है અલગ અલગ બાત, हाँ, અલગ बस। ટાઈપ છે. એ કેવળ અનુભવની આ केवल છે. अनुभव गम्य भाई ગમ્ય છે. हम સમજાવી ન શકાય એવું છે. और ये मध्यस्थता केवल चारित्र गम्य હા, ચારિત્ર ગમ્ય આ બસ. हैं? ચારિત્ર ગમ્ય. कोई हाँ, વાત જ આખી ચારિત્ર એટલે ચારિત્ર જ મોક્ષનો માર્ગ છે. હા. ભગવાને કહ્યો છે. હા, સમ્યક દર્શન જ્ઞાન એ ઉપચારથી મોક્ષનો માર્ગ. हाँ સાક્ષાત મોક્ષનો માર્ગ તો ચારિત્ર આ ખલ્લું છે ધમો. બસ. યથાર્થ વાત છે. એમ કાંચીનો રાગ નીકળી જાય છે. हाँ રાગ છે, हाँ રાગ છે. हाँ હું તો એમ કે ત્રિકાળ અભેદ તો છે અને પછી અભેદ થાય છે. થાય છે એમ છે એ વ્યવહાર આવ્યો. એ વ્યવહાર આવ્યો તો ત્રિકાળ અભેદ છે એ નથી આવતો. એ નથી આવ્યો નથી આવતો એટલે ચારિત્ર નથી આવતું. ક્ષણિક અભેદ તો આવે છે. હા હા પણ એ અભેદ થાય છે એવું ક્ષણિક અભેદ આવે એ છે ને આવે છે. એટલે એ હમ. અભેદ છે એ ના આવે. એ નથી ના આવતો. આવે. નથી આવતો એટલે ત્યાં સુધી ચારિત્ર ના ચારિત્ર આવે. નથી આવતો. ગૃહ અભેદ આવવું જોઈએ. જરા નિયમ ચાલી લેતો. એસી ગાથા પછી હા છે ને 82, 83, 84 ગાથા પછી પંચરત્ની ગાથા પછી જ છે છે તરત છે. મને ખબર છે. ધ્યાન ખેંચાણું તમારું એ હા વખતે. મધ્યસ્થ ચારિત્રને યોગ મધ્યસ્થતા આપવું જોઈએ. સમ્યક દર્શનને યોગ તો મધ્યસ્થતા વર્તી જ છે. એમાં તો કઈ બે મત છે જ નહીં. એ શબ્દ લખે મુનિરાજ. આહા. અનુભવમાંથી આવેલી વાતો એ કલમ ચલાવી.
મધ્યસ્થ થાય છે. બોલો. હા, જો 82 ગાથા છે બેન. હા 81 પછી તરત જ લીધી, પાંચ રતન પછી પછી તરત જ સીધી ચારિત્રની ગાથા. આવો ભેદ અભ્યાસ થતા જીવ મધ્યસ્થ થાય છે, તેથી ચારિત્ર થાય છે. તેને ચારિત્રને દઢ કરવા, ચારિત્રને દઢ કરવા નિમિત્તે હું પ્રતિક્રમણાદિ કહીશ. સમ્યક દર્શન પછી 81 ગાથા પૂરી થઈ, 77 81 પ્રતિક્રમણ. એના પછી સીધી 82 આવી. આવો ભેદ અભ્યાસ થતા જીવ મધ્યસ્થ થાય છે, તેથી ચારિત્ર થાય છે. એટલે ભેદ અભ્યાસ ચાલુ છે, સમ્યક દર્શન ચાલુ છે ને. હા ભેદ જ્ઞાન નથી કરતો, એ ભેદ અભ્યાસ ચાલુ છે. રાગથી ભિન્નપણે અંદરમાં પરિણતિ જાય છે, વખતો વખતે ચાલુ છે. તેથી ચારિત્ર થાય છે. તેને ગ્રહણ કરવા નિમિત્તે હું પ્રતિક્રમણાદિ કહીશ. મધ્યસ્થ થાય છે. બોલો. મધ્યસ્થ થાય છે એટલે એકની કિંમત વધારે ને એકની ઓછી એમ નથી, એમ કહેવા માંગે છે. મુખ્ય કોણ નથી હવે તે અનાદિ અભેદ, જ્ઞેય પણ અનાદિ અભેદ. મધ્યસ્થ થાય છે. થોડો રાગ દ્વેષ તમે કહ્યું ને એ નીકળી જાય છે, ત્યારે નિર્વિકલ્પ ધ્યાન સદુપયોગ. મુનિરાજની વાત છે, આ મુનિ થવાની વાત છે. હા બરાબર. એ સર્વદેશ છે. હા આ 5મા ગુણસ્તર વાળો એક દેશ, બે સમાન છે. પણ જાત તો એક છે ને, ચારિત્રની જાત છે. હા, એમ. ચારિત્રની જાત છે, એક જ જાત છે, એક જ જાત એક છે એમ. એક છે. બસ. તીર્થંકર ને 5મું ગુણ સ્થાન આવી જાય 8મા વર્ષે, અને લાખો કરોડો વર્ષ પાછા ગ્રસ્ત સમાની 5મા ગુણ સ્થાન વાળા છે ને. એ તો પાઠ છે ને, તીર્થંકર 8મા વર્ષે 5મ ગુણ સ્થાન આવી જાય. બરાબર. 5મ ગુણ સ્થાન હોય, મને હીરાનો હાર આપો, મને આ કપડા જોઈએ, એમ અનેક પ્રકારની વાતો કરી. તો એવું છે. ગ્રસ્તીને ઓળખવો બહુ મુશ્કેલ. મૂળ ગાથા જ છે. બસ આવો ભેદ અભ્યાસ થતા એ મધ્યસ્થ થાય છે. ચારિત્ર શબ્દ છે ને, શબ્દ મૂક્યો ચારિત્ર, મધ્યસ્થ થાય છે, ચારિત્ર છે. ચારિત્ર છે. આપણો આ સ્વાધ્યાય છે. આપણે પાના વાંચવાનું ક્યાં છે? તો સીધી તત્વ ચર્ચા ઉપડે તો ઉપાડી લેવી. ચારિત્ર માટે ચારિત્ર માટે શું? પણ ચારિત્ર માટે જ છે, કેમ કે કર્તાનો ઉપચાર આવતો હતો ને, એ એને ટાળીને ઓળંગીને અંદરમાં જવું છે. બાકી તો ખરેખર મુનિ દશાની વાત આપણે ગમે એટલો અનુમાનથી વિચાર કરીએ, આપણું અનુમાન જ્ઞાન ન પહોંચે એવી મુનિ દશાની વાત છે. હાલતા ચાલતા સિદ્ધ કરે, ચાલતા ચાલતા દેવિકલ્પ ધ્યાન આવી જાય. બોલો, એને પદ્માસન વાળવું ન પડે, કેમ કે હાલવા જતા હોય
ક્ષણે પડે ડૂબકી મારે જ ને. એને મન વચન કાયાનો યોગ નહીં નડતો, કંપન અનુભવમાં ઉભા રહી ઉભા રહી જાય. ઠીક. હાલતા ચાલતા નહીં. ઠીક, બરાબર. ઉભા રહી જાય. સહેજ ઉભા રહી પછી ચાલે. ઠીક. આ એ વાત તો સાંભળી હતી મેં, પછી મગજમાં ઉતરી જાય. જમતા જમતા પણ આમ આમ રહી જાય. સાંભળી જાય. આમ વાતની ક્રિયા બંધ થઈ જાય. એ એક સમય થોડો ટાઈમ ક્ષણવાર. એ દશા છે. ખરેખર એ દશા સાચી છે. બસ મોક્ષ માટે સાક્ષાત મોક્ષ ઉપાય. एक बार आपने प्रश्न किया था यहाँ पे, एक गुरु છે એક શિષ્ય છે, दोनों ज्ञानी धर्मात्मा है. એક એને અભેદમાં ભેદ કરીને સમજાવે છે, બીજાને અભેદમાં ભેદ કરવો ગમતો જ નથી. તો બેમાં કોની સ્થિતિ ઊંચી છે એ આપણે એક વાર પ્રશ્ન પૂછવો તો. અભેદમાં ભેદ કરવો ગમતો નથી, એની સ્થિતિ ઊંચી છે. પણ એને ભેદ એ કરતા નથી. એનો ઉદય ભાવ ભેદ કરીને સમજાવવાનો એ સ્વકાર છે, અને ઊનો એ સ્વકાર નથી. નિશ્ચયથી તો એમ જ છે, સમજી ગયા. પણ આ બેની સરખામણી કરીએ તો ઓલો જીવ ઊંચો ગણાય. ભેદમાં આપણા વિકલ્પ થાય છે. એ દુઃખદાયક દશા છે. બીજાને સમજાવવું એ પાગલપણું છે એમ કહ્યું. મુનિરાજ લખે છે. મુનિરાજ લખ્યું છે, કોઈ એવો કાળ હોય ને ભેદથી સમજાય પણ એ ચાલ્યો જાય પછી અન્ય કાળે તો ભેદનો વિચાર કરીશ. બીજા માટે કરીશ તો નુકસાન, તારા માટે કરીશ મારા. અભેદ બસ. ધ્યેય પણ અભેદ ને જ્ઞેય પણ અભેદ છે. અભેદ કરવું નથી, અભેદ છે. એમાં વિશેષ અભેદ થઈ જાય છે. બસ ઉત્પાદિત ઉત્તમ સત છે ને એ અભેદ જ છે. એમાં ભેદ છે. એ જ્ઞેયનું સ્વરૂપ છે. આ વિચારો બધા હમણાં ચાલે છે. આવ્યા એક સત છે. ધ્યેય પણ એક, નિર્ણય પણ એક જ સ્વરૂપ છે. થઈ ગયો મેં ટાઈમ આપણો. મુખ્યતા ગુણતા તો બે દેખાય તો મુખ્યતા ગુણતા હોય, એક અભેદ દેખાય છે તો એમાં મુખ્ય ગુણ ન હોય.